માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીને લઈને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને સુચારુ રીતે યોજાય તે માટે વહીવટીતંત્ર સંપૂર્ણ સજ્જ બન્યું છે. જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ ધામેલિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે માંજલપુર બેઠક પર કુલ 2.19 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન માટે 260 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં પ્રથમ વખત મોબાઈલ ડિપોઝિશન સેન્ટરની સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉપરાંત વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મતદાન મથકો પર વોટરપ્રૂફ ટેન્ટ સહિતની જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મતદારોને કોઈ અગવડ ન પડે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે 1400થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત રહેશે. મતદાન સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી યોજાશે. હાલ ચૂંટણી માટેની મતદાન સામગ્રી અને ઈવીએમ ડિસ્પેચિંગ કરવાની કામગીરી ચાલી રહી છે. તમામ પોલિંગ પાર્ટીઓની જરૂરી સામગ્રી સાથે મતદાન મથકો તરફ રવાના કરવામાં આવી રહી છે. કલેક્ટર અનિલ ધામેલિયાએ જણાવ્યું હતું કે ચૂંટણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને મતદારો નિર્ભય તથા સરળતાથી મતદાન કરી શકે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. પેટા ચૂંટણીની મતગણતરી આગામી 3 ઓગસ્ટે હાથ ધરવામાં. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે. તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે. મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા મેં કરી છે. ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે. આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે. આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે. વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે. જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે. રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે. સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે. સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સોનલ આમની અંદર જોડાયેલા છે. એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે.